હવે રાત્રે તમે ઘેર ગયા પછી મને કહેતા નથી કે હું કામ કરું છું. યુઝ્યુઅલી લોકો ટીવીમાં જ ટાઈમ પસારતા હોય છે. એના કરતાં તમે એને જોવાનું બંધ કરો અને એટલીસ્ટ જે ટાઈમે ઉઠવાનું હોય કે કમ્પલસરી મારે ઓફિસ જવું છે તો 7 વાગ્યા ઉઠવું જ પડશે, મેક્સિમમ 12 વાગ્યા સુધી સૂઈ. અને ત્રીજી વસ્તુ, જ્યારે ઊંઘો એના 5 કલાક પહેલાં તમારું ડિનર પતી જવું જોઈએ. 5 કલાકનો ગેપ. 5 કલાકનો ગેપ. જેમ કે આપણે જૈનમાં છે કે એ લોકો સૂરજ ઢલે એને પહેલાં પતાવી દે બધું. એના પાછળ સાયન્ટિફિક રીઝન છે કે તમે 5 કલાકનો ગેપ આપશો તો આ ભોજન પચી જશે. પચ્યા પછી એના બધા તત્વો બોડીને મળી જશે અને જ્યારે ઊંઘશો તો આ તત્વના બોડી રિપેર કરવામાં યુઝ કરશે. કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન, ફેટ, મિનરલ એન્ડ વાઇટામિન્સ એના બોડી યુઝ કરશે બોડીને રિપેર કરવા માટે. પણ જે તમે 3 કલાકમાં ઊંઘી જાઓ કે 2 કલાકમાં ઊંઘી જાઓ કે ખાઈને ઊંઘી જાઓ, દેન વોટ હેપન્સ કે ધ હોલ પ્રોસેસ જે બોડીની એનર્જી છે એ ડાયજેશનમાં જતી રહે. તો બ્રેનને તો બ્લડ મળવાનું જ નથી, કેમ કે બ્લડ ઇઝ ડાયવર્ટેડ ટુવર્ડ્સ યોર સ્ટમક, ઓજરી જેને કહેવાય. તો ઊંઘ પ્રોપર તો ક્યાંથી આવશે?